તો અન્ય પણ એક મહત્વની વિગત આવી રહી છે। દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે। એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એર ટર્બ્યુલન્સ, એર ઇન્ડિયાની ફ્લાઇટનું આ સફળ લેન્ડિંગ, મોટી દુર્ઘટના અહીંયા ટળી। ટર્બ્યુલન્સથી વિમાનમાં સવાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ હાલ ખસેડાયા છે। મહત્વની વાત છે, ફુકેતથી દિલ્હી આવતી હતી આ ફ્લાઇટ હતી AI 2379। હાલ જે ઈજાગ્રસ્ત મુસાફર હતા તેઓને સારવાર માટે ખસેડાયા છે। દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે। हम आ रहे थे, 1-1.5 घंटा हुआ था फ्लाइट को। सुबह अर्ली मॉर्निंग का टाइम था, हम सो ही रहे थे फ्लाइट के अंदर। फ्लाइट सडनली चलती चलती रुक के टर्न अराउंड हो गई और ये मानिए ये प्लेन है, आते हुए ये प्लेन ऐसे घूम गया। 2-2.5-3 मिनट तक ऐसे ही चलता रहा। 15-20 पैसेंजर्स को चोट आई है, किसी का सर फटा है, किसी के बेबी को चोट आई है, मेरी लोअर बैक गई है, मेरा भाई है उसका शोल्डर गया, उसकी बैक गई, उसके कान का पर्दा तक फट चुका है। मेरे को फ्लाइट लोड तो पता नहीं, 100 से तो ज्यादा ही लोग थे फ्लाइट में। 80%, 70 to 80% लोगों को चोट आई है। जिनको नहीं आई उनकी माइनर कंकशंस और ये सब तो है ही। सर वील गो विद फुल लीगल पावर, वील डू आवर केसेस, जिसको जो केस करना है एयर इंडिया के अगेंस्ट हम 100% एक्शन लेंगे। વધુ વિગતો સાથે સહયોગી ન્યૂઝરૂમથી વિકાસ અહીંયા જોડાયા છે। વિકાસ, આ અકસ્માત આજે થયો છે, કયા કારણોસર થયો? જો કે અહીંયા સૌથી મોટી રાહતની વાત એ છે કે જાનહાનિ નથી થઈ, પણ ઘણા બધા લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી છે। બિલકુલ, એર ઇન્ડિયાની આ ફ્લાઇટ છે જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફુકેતથી આવી રહી હતી દિલ્હી, અને અચાનક તેને એર ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો। સરળ ભાષામાં એર ટર્બ્યુલન્સ કહીએ તો જ્યારે પણ વિમાન હવામાં હોય છે, અચાનક તેની પર હવાનું દબાણ સર્જાય છે, વિમાન ધ્રુજવા લાગે છે। એની પાછળના ઘણા બધા પરિબળ જવાબદાર હોય છે। કેટલીક વાર એવું હોય છે કે જ્યારે પર્વત આસપાસ હવાનું જેટલું ઘણું બધું દબાણ હોય છે, એના કારણે જે પ્લેનની જે પાંખો છે એ હવાના દબાણને એની સામે કંટ્રોલ નથી કરી શકતી, અથવા વધારે દબાણ એના પર આવી જતું હોય છે, એટલા માટે ટર્બ્યુલન્સ સર્જાતો હોય છે, ને ઘણીવાર પ્લેન એની જે સ્થિતિ છે તે ડામાડોળ પણ થઈ જતી હોય છે। આ કિસ્સામાં એર ઇન્ડિયાની જે ફ્લાઇટ જેમાં એર ટર્બ્યુલન્સનો એને સામનો કરવો પડ્યો, ત્યાંના જે પેસેન્જર પોતે કહી રહ્યા છે કે જ્યારે પ્લેનમાં હતા ત્યારે કેવી સ્થિતિ થઈ। એમણે ઉદાહરણ આપ્યું કે તમે માની લો કે આ એક ફ્લાઇટ છે, આ ફ્લાઇટ જઈ રહી છે, અચાનક એર ટર્બ્યુલન્સ આવે છે અને લગભગ 2 થી 3 વાર એવી રીતે ગોળ ફરે છે ફ્લાઇટ અને ઊંધી થઈ જાય છે, અને એમનું કહેવું છે કે લગભગ 2 થી 3 મિનિટ સુધી ફ્લાઇટ હવામાં આવી રીતે જ રહી। એના કારણે ઘણા બધા એવા લોકો જેને ફ્રેક્ચર પણ થયું છે, કેટલાકને ગરદનની તકલીફ પણ થઈ છે, કેટલાકના કાનના પડદા પણ ફાટી ગયા છે, આટલી ગંભીર ઈજા એમને પહોંચી છે। એટલે સમજી શકાય છે કે હવામાં જ્યારે તમે આ રીતે ફ્લાઇટ લઈને જતા હો ત્યારે એના અલગ અલગ સુરક્ષાના માપદંડ તપાસવા કેટલા જરૂરી છે, કેવું વેધર છે, કેવું વાતાવરણ છે, બધું જ ધ્યાન રાખવું જરૂરી છે। શું એમાં કોઈ ચૂક રહી ગઈ કે એ પણ તપાસનો વિષય છે, પણ અત્યારે સારી બાબત એ છે કે અત્યારે આ ફ્લાઇટ સુરક્ષિત પરત આવી ગઈ છે। તમામ મુસાફરો મોટાભાગના સુરક્ષિત છે, જેમને ઈજા પહોંચી છે એમને તુરંત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। પણ આ વધુ એક ચેતવણીજનક સમાચાર છે કે જે ફ્લાઇટ એની સુરક્ષા છે, શું એમાં આપણે ક્યાંય કચાશ રાખીએ છીએ? શું સુરક્ષાના માપદંડમાં કોઈ બાંધછોડ રાખવામાં આવે છે? એ સવાલ અત્યારે ફરી એકવાર ઊભા થયા છે કે એની એક આખી એસઓપી છે, જ્યારે ફ્લાઇટ ત્યાંથી નીકળે, ત્યાંથી લઈ નેક્સ્ટ ડેસ્ટિનેશન ન પહોંચે ત્યાંથી એની આખી એસઓપી છે। ગ્રાઉન્ડ પર શું સ્થિતિ રહેશે, હવામાં શું સ્થિતિ રહેશે, જ્યારે ત્યાં ફરી એકવાર ફ્લાઇટ પહોંચશે ત્યાંની બધા ટોટલ નિયમો છે, શું ક્યાંય કચાશ રાખવામાં આવે છે કે કેમ, એની તપાસ કરવી અત્યારે જરૂરી છે। બિલકુલ વિકાસ, આભાર વિગત બતાવી।